આવતા રહ્યા મોરા, તમે એમાં નહીં આવો, આવતા રહ્યો. મારે પછી તમે એમાં નહીં આવો, મોરા આવતા રહ્યો. ક્યારે બબે વિડીયો બોલવામાં ધ્યાન રાખજો. એમ એક હોય તો ધ્યાન રાખવાનું, એમાં તો ધપાધપી થાય. બોલીએ સદગુરુ મહારાજની જય. જય. કલાકારો પ્રોગ્રામ આપતા હોય ને, એક પ્રોગ્રામમાં સાબુદ્દીન રાઠોડ બેઠા હતા. એટલે કોઈક બીજો કંઈ કલાકાર બોલતા હતા કે ભજન હાલતા હતા, પછી એમનો વારો આવ્યો. એટલે એ કે શરૂઆત કરી, એટલે સાબુદ્દીનભાઈ કે તમે એ વિચારો છો ને સામે બેઠેલા પ્રેક્ષકોને કે આ હું બોલશે, એ કે હું એ જ વિચારતો હોય કે હું બોલી છે. એટલે એ એની રીતે એમ કહેતા. એટલે આપણે એમ સત્સંગ ચાલુ ને તો વિચારતા કે હું બોલશું. પણ રમણ બાપુ એમ કહે કે ભાઈ બોલવાના કામ ગુરુ મહારાજનું છે, હું તો નિમિત્ત છું. એવું આપણે થાય એવું આપણે ઈચ્છીએ. ગુરુજી તો એમ કહે કે ભાઈ મારા ગુરુ મહારાજ ભેગા છે, આપણે હજી બાજુમાં રાખ્યા, ભેગા નથી રાખ્યા. જેથી ભેગા થઈ જાય તેથી કંઈક અલગ રંગાઈ છે. પણ છતાંય કંઈક ને કંઈક સત્સંગ આપણે ગમે ત્યાંથી ગોતતા હોય કે કંઈક બોલવું છે, તો એ આપણે પ્રયત્ન તો કરી છે કે કંઈક સારું કોઈને કંઈક મળે એમ સત્સંગમાંથી. તો ભાઈ પૂનમ ગઈ, બુદ્ધ પૂનમ હતી. બુદ્ધ ભગવાન કહેવાના, બુદ્ધ ભગવાન થઈ ગયા હતા. તો આપણી જેમ શરીરધારી જ હતા, પણ રાજકુમાર હતા. રાજાના દીકરા હોય એટલે એને કંઈ વૈભવની કમી ન હોય. તો જીવન તો એવું કે આમ વૈભવશાળી એમ. પણ એકવાર એ ગામમાં નગર ચર્ચા કરવા નીકળે, નગરચર્યા કરે. તો રાજા કરે, પણ રાજાના કુંવર હતા, છતાં એકવાર નીકળ્યા એમ. તો એક માણસને જો આમ વાંકો વળી ગયો હતો શરીરથી. એણે તો બહાર કોઈ દી આમ જોયું જ નહોતું કે ભાઈ. એટલે એને એ પૂછ્યું હોય, સેનાપતિ હતો જે રથ હલાવતો હતો એને, આ કેમ કે આ વ્યક્તિ કેમ કે આમ હાલે છે કે. તો કે એ છે ને ભગવાન કે એનું શરીર હવે ઘટપણ આવ્યું છે, એટલે એને ઉંમર થઈ એટલે એ શરીરથી વાંકો વળી ગયો. એટલે પછી થોડાક આગળ ગયા તો ક્યાંક એક નનામી નીકળી. આ બધા કેમ કે આની વાંહે રોતા રોતા જાય છે ને કે એમ કે આ કૌતુક જેવું લાગે છે, શું છે કે. તો કે આ ભાઈ છે ને એ કે એને એનું મૃત્યુ થઈ ગયું છે, એટલે એ એની પાછળ બધા રોવે છે. ત્યારે એને પછી વિચાર આવ્યો કે આ બધું શું છે, આવું કેમ છે. એટલે એ પછી એને એટલી ઉત્કટતા થઈ કે એ પોતે પછી આ રાજપાટ છોડી, એની પત્ની હતી યશોધરા, એનો દીકરો હતો, આ બધું છોડીને નીકળી ગયા. પછી સતત એને કંઈક એવું તપ કર્યું, રટણ કર્યું, પછી બુદ્ધ ભગવાન થયા. બુદ્ધ ભગવાન પછી એના બુદ્ધત્વના લક્ષણો કે સહનશીલતા હોય, બુદ્ધત્વ કહેવાય, કરુણા, ક્ષમા, અનેક એવા ગુણથી ઓળખાય બુદ્ધો. તો એકવાર એ બુદ્ધ ભગવાન સત્સંગ કરતા. અહીંયા કેમ સત્સંગ હાલે આપણે કે અહીંથી બધેથી છોડાવે એ સત્ય છે શું છે એ જાણો તમે. એટલે એનાથી આપણને છોડાવે. તો એમાં ગામમાં જે હોય ને બ્રાહ્મણ લોકો, એને પેલું થવા માંડ્યું કે હારું કે આ બધેથી છોડાવશે તો કે આપણો ધંધો કંઈક ભાંગશે. એટલે દ્વેષ થવા માંડ્યો એને બુદ્ધ પ્રત્યે. તો એ એકવાર બુદ્ધ ભગવાન સત્સંગ કરતા હતા ને, તો એને એટલો પેલા બ્રાહ્મણને ગુસ્સો આવ્યો તો એની ઉપર થોઈકો.
ધોઈકો એટલે બુદ્ધ ભગવાન તો કાંઈ બોલ્યા નહીં, આમ પણ લોહી વયો ગયો. પણ એને જે લોકો જોતા હતા એ લોકોએ કે ભગવાન કે આ તમારી ઉપર આવું કર્યું કે તમે શું કરો છો કે આને તો કે મારવો જોઈએ, તો કે એ ન કરે. એ પછી પેલો બ્રાહ્મણ વયો ગયો ત્યારે એ હાજર હતો એમ. જ્યારે બુદ્ધ ભગવાન કીધું કે એને કાંઈ કરવા જેવું નથી, એટલે એ સાંભળ્યું એને, અને એને એમ થયું આ તો મને કાંઈ કરતા નથી એમ. નકર કે સામે કોઈક બીજો હોત તો એ કે તડાફડી બોલાવે. અત્યારે આપણે બહાર રસ્તામાં નીકળે ખાલી નાની નાની વાતમાં તડાફડી બોલી જાય, કોઈ સાવ ક્ષુલ્લક કારણ હોય. એટલે પછી ઘરે ગયો અને એને આખી રાત નીંદર ન આવી. મને કહે મેં આવું કર્યું તો એ કે આ કાંઈ મને કીધું નહીં. મને કે આ લોકો તો એના શિષ્યો બધા હારે હતા, હું તો એકલો હતો, કે ધાર્યું તો મને મારી મારીને પાડી દીધા. એટલે પાછો બીજે દિવસે જઈને એ બુદ્ધના ચરણોમાં પડી ગયો. ભગવાન તમે મને કે મેં આવું કર્યું તોય તમે કે મને ક્ષમા આપી એમ, કાંઈ મારી ઉપર કોઈ ઓલી કરી નહીં એમ જોર જોર. તો બુદ્ધ ભગવાને એને શું કીધું કે ભાઈ એ જે ગઈકાલે જે બુદ્ધ હતા ને એ કે આજે નથી, અને તું જે ગઈકાલે હતો એ તું આજે નથી. એટલે એ વાત જ ગઈકાલની હતી. તે જે કર્યું એ તો ગઈકાલે, એ તો આખું વયો ગયું કે પૂરું થઈ ગયું. હવે આજ તો આજ પાછી નવી થઈ ગઈ એમ. આપણું જીવન એ રીતના જ છે. એટલે એ બુદ્ધે એને ક્ષમા આપી, એના ઉપર કરુણા કરી અને સહન કરી લીધું. એ સુઈકો તો એ સહન કર્યું, તો એ કાંઈ કીધું નહીં, એટલે કરુણા કરી અને એને ક્ષમા આપી. એટલે ઓલાનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું. એટલે બુદ્ધ ભગવાન શું કહેવા માગે છે કે આજ જાય ને એટલે વાત પૂરી થઈ જાય, કાલ પાછો આપણો નવો જન્મ થાય. રોજે રોજ આપણે જન્મી મરીએ. પણ એ જીવન ક્યાં સુધી છે એ આપણને ખબર નથી કે ક્યારે કોઈનું હૃદય પરિવર્તન થાય, કરુણા કરે કોઈ સંતો મહંતો એમ. એટલે બુદ્ધની આવી કરુણાથી એ ઓળખાય છે, એટલે બુદ્ધત્વ કહેવાય. એવી રીતના અહીંયા બાપુ એમ કે ભાઈ તમે જે કર્યું હતું કાલે, કે એ તો એ કાલની વાત હતી. એકવાર અમારે અહીંયા કામ હાલતું હતું ત્યાં વાત થઈ ગઈ, તો થોડુંક મોડું થઈ ગયું હતું. ધર્મ બાપુ ને એ તો પેલા વાર હતા, પછી અહીંયા આવી ગયા હતા. તો 2-4 થેલી સિમેન્ટ, હવે 7:30-8 થઈ ગયા, શિયાળાનો ટાઈમ, અને અંદર સિમેન્ટ પડી હતી. એટલે મારી ભેગો મજૂર હતો, તો મને કહે તમે હે ને ઓલી સિમેન્ટ કે એવા મૂકી આવો. બાપુ એ કાલે સવારે આવીને તરત કરી નાખજો. બાપુ કે કાંઈ વાંધો નહીં, કે જાઉં મોડું થયું, મજૂરી થાય તો કરું. 8 જેવું થયું હતું એટલે બીજે દી સવારે પાછા આવ્યા ને, મેં કીધું હાલો ભાઈ સિમેન્ટ ફેરવી નાખો. બાપુએ જ મને કીધું ભાઈ એ તો એ કાલની વાત હતી, કે આજની વાત નથી. એટલે એનું ઉદાહરણ છે એમ. એટલે બુદ્ધે એમ કીધું એ જે તું તે જે કંઈક કૃત્ય કર્યું તે કાલે કર્યું હતું, ગઈકાલે, આજ તો એ નથી એમ. આપણે જે ગઈકાલે હોય છે ને આજ નથી હોતા. બાપુ ઘણી વાર સત્સંગમાં કહે કે આજે આપણે આમ બેઠા છીએ, એમ કાલે બેઠા આવીશું એ શક્ય નથી, કારણ કે કોઈ હોય ન હોય, બધા પરિવર્તન જ છે. એવું જ એક વાંચ્યું હતું મેં, તો કે કોઈ પણ એક નદીમાં તમે 2 વાર સ્નાન કરી શકતા જ નથી, કારણ કે એનું પાણી વહેતું હોય છે. એ જ નદીમાં તમે બીજી વાર સ્નાન કેવી રીતના કરવું, ત્યારે એ પાણી તો ફરી જ ગયું હોય. એટલે આપણું જીવન જ રોજને રોજ પરિવર્તનશીલ થાય છે, પણ છતાં એમાં કંઈક આપણી સ્થિરતા આપણે બદલતા નથી, સંજોગો ફેરે રાખે. એમાંથી આપણે કંઈક સ્થિરતા પ્રાપ્ત થાય. ગુરુજી પાસેથી કોઈ આત્મજ્ઞાન મળે ને એ આપણને એમાં આપણને સ્થિર કરે. બોલીએ સદગુરુ મહારાજની જય. આ વર્તમાનમાં જીવવાની એવી વાત કરે ને બાપુ, એ વાત કેવી ખબર હે?
અત્યારે હું